જય ગૌ માતા. આપણે જે જુવાર જેવી ખડ જે વાઢણી જાતની વાત થતી હતી ને એનો હું તમને આજે વાઢ બતાવું. 38 થી 40 દિવસ થઈ ગયા આપણે એને વાઢમાં, અને એક હરિયામાં 30 થી થયા. ટૂંકમાં એક હરિયું વઢાતું હોય ને એક હરિયું વાહે પછી અઠવાડિયા પછી પાછો બીજા હરિયાનો વારો આવે. તમે જોવો આજે એની સાઈઝ હું તમને કેવડી થાય છે ને એ સાઈઝ હું તમને કહું. જો આ થઈ લંબાઈ જોવો તમે એની. કાઢવે હાથ અડાય તો અધાર કહેતો જો આપણે માણા છે, આપણે હાથ જો માણા ઊંચો કરે એટલે સપોઝ એમ સમજો ને કે ભાઈ 7 ફૂટ ઉપર, મિનિમમ 8 ફૂટ ઉપર એની હાઇટ વહી જાય છે, અને 8 ફૂટ ઉપર હાઇટ જાય છે. અને જબરજસ્ત તમે એનું ઘાટું જુઓ તમે. આ એનું રાડું છે જુઓ તમે. હાવ આ એકદમ હાવ પતલું થાય. હું તમને ખાઈ એનું હતું તમને બતાવું. આપણે ખાણ ન ખાઈ પણ આની વાત જોયો તમે. જો એની લંબાઈ જબરજસ્ત અને નકરું કૂણપ. આમ પાંદડું જોવો ને તમે એટલે ભરપૂર. આમ એમને તમને આ સુગંધ જ ગીરી આવે તમે આની અંદર. એવું મીઠાશમાં એવું છે. અને આની બાજુનું આજકાલ આપણે 2 હરિયા વારવાઈ લીધા. આ પહેલું અને પાછળનું. હવે જો પછી આમ જેમ જેમ જાતા જાય એમ વાઢ ચાલુ થતો જાય. એટલે આપણે મહિને વાઢ આવી જાય એવી રીતનું કરીએ એમ આની અંદર. એટલું વાઢીએ ગાયું હતું. જો હાઈતે ભરપૂર અને ઘાટું એવું નીકળે. આપણે ઓલા ગજરાજની ગોળે નહીં કે ભાઈ ઠુમડા નકરા ઓલા હોય ને આમ પછી નીકળે નહીં. આમાંય કર્યું તો એક ના ચાજી જ હોય. ખાવામાં પોચું ને એકદમ મીઠું ને સુગંધ ગીરી આવે, જબરજસ્ત આવે. હું તમને હમણાં ચાલુ ખાઈને એનો ગાયુંનો આપણે વિડીયો હતું બતાવી. આપણે ખાંડ મેકી અને ભેરું આઈ નાખી એટલે જોઈ તમે ટેસ્ટ તમે જોવો આનો કે ખાણ ન ખાય પણ એટલું આ ખાય એમ. જો આપણે મશીનમાં કટિંગ જ કરી નાખીએ. મશીનમાં કટિંગ કરીને જ ખવડાવીએ એટલે રાડું બગાડે નહીં. અને મસ્ત ચૂરો કરી નાખે. જો આવી ગયા જો આપણી જાહેર વાઢેલી છે અને ગાયું નાખી. આપણે ગાયું દોવાઈ ગઈ. આમ તો આપણે મશીનમાં કટિંગ કરીને જ નાખીએ એટલે રાડે રાડું ખાઈ જાય, બગાડે નહીં. આ ઉડાડે પછી. જો એની સાઈઝ જુઓ તમે ચાયની. સીધી નાખી દે ગમેણમાં. ઓની નાખ દે. આને નાખ દે પેલા.